નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આજકા ભારત ન્યૂઝ। પાટણ સરસ્વતી તાલુકાના વાગડોદ ગામે મેચનો રોમાંચક મુકાબલો જોવા મળ્યો હતો। આ રીતે છેલ્લા 6 વર્ષથી વાગડોદ ગામની સીમમાં આવેલા વાગડોદ સ્પોર્ટ ક્લબ મેદાનમાં આ રીતે બાળકોને ગામના આગેવાનો અને કાર્યકર્તાઓએ દર સિઝનમાં ક્રિકેટ મેચનું આયોજન કરતા હોય છે। આજ રોજ સિઝનની ફાઇનલ મેચ રમાઈ હતી। આજે વાગડોદ ટાઈગર અને વાગડોદ ટાઇટન્સ વચ્ચે જોરદાર મુકાબલો જોવા મળ્યો હતો। મેચ 10 ઓવરની હતી, જેમાં છેલ્લા બોલ સુધી રમવામાં આવી હતી અને છેલ્લા એક બોલમાં 1 રન મારીને વાગડોદ ટાઈગરે મેચ જીતી હતી। મેચ જીતવાની સાથે જ આવેલા તમામ લોકોએ હર્ષ ઉલ્લાસનો માહોલ મેદાન ખાતે જોવા મળ્યો હતો। ફટાકડા ફોડીને તેમનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। દરેક ખેલાડીને મેડલ સાથે જીતનાર ટીમને ટ્રોફીઓ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને જીતનાર ટીમને 5100 રૂપિયા સાથે ટ્રોફી આપીને સન્માનિત કર્યા હતા। આ શુભ પ્રસંગે પધારેલા મહેમાનમાં હાજર રહેલા દિનેશભાઈ દેસાઈ, સ્પોર્ટ ક્લબના પ્રમુખ અને ઉપપ્રમુખ નરેશભાઈ દેસાઈ, મંત્રી સુરેશભાઈ દેસાઈ, આગેવાન તરીકે ઉપસરપંચ આશીષભાઈ પટેલ, મિલકન પટેલ, ભરત રાજપૂત, પ્રવીણ રાજપૂત, કમલેશ દેસાઈ, ભૂરાભાઈ દેસાઈ, શાંતિભાઈ દેસાઈ, ડાયાભાઈ દેસાઈ, મુકેશભાઈ દેસાઈ, ભૂરાભાઈ ઓનર, પ્રવીણભાઈ, હિંમતસિંહ, આ તમામે તમામ હાજર રહેલા મહેમાનોનું વાગડોદ સ્પોર્ટ ક્લબના પ્રમુખ શ્રી તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યું હતું। જુઓ આગળનો અહેવાલ। રિપોર્ટર ઇકબાલ શાહ, આજકા ભારત ન્યૂઝ, પાટણ। છોકરો કાલજો ગફત મજબૂત નહીં તો મજબૂત નહીં, હું કંકોડા રમવાનું હતું બિલકુલ। ઘેર આયા હોય કંકુ મંગુ ને એવું બધું પડબડ બોલાવે એટલે કરા સુરેશ, સુરેશ, સુરેશ લે બોલે બોલે રનથી કોઈ વધારે લોડ ના લેતા। કપ્તાન શાંતિ શાંતિ હો। બધા માધવનું વધારે લીડ પડે એવું લાગે એટલે પેલું ના કરું। પેલો નીકળો અશોકો માર કરતો એક સ્ટેપ હારો, હું એના કરતા લેતો એટલે મારા પેલા અશોકભાઈ જાય પછી હું જાય। પછી આ કિરણભાઈ રહ્યા ફાઇનલ
ઓગણચાલીસ 49 હોય કોઈ વધારે તાર ઉભા થયા વગર છૂટકો જ નહીં. સિંગલ ડબલ તો ચાલુ રાખો. સિંગલ તો આપો જોઈએ. હાલો લે હાલો ચાલુ રાખો હાલો બંધ ના કરો. એ બાઉન્ડ્રી આવે કરો હાલો બાઉન્ડ્રી આવે. હવે ઘણ કરું તો પ્રેશર વેરી આવી છે. સિંગલ ડબલ ચાલુ રાખો ઓટોમેટિક સકનું આવું કરે છે.
બસ શાંતિ શાંતિ કાઢે શાંતિ શાંતિ આશીષ એ મારવાની એ લોટો લાવજો પોણે ભર લાવજો બેટા ઓકે વિપુલ બાપુ આપણા શ્યામરાજ થઈ જાય આમ પેલો થોડો મોય ઓમ ટોપ કરે છે ને એમ થોડો બેડ ઓમ શું કરે ઓમ ઓફ સાઈડ એ સ્ટમ્પાઈ માર પાછળ લેવાનું સાઈડમાં લેવાનું સપોર્ટર અલગ અલગ છે આ પેલા આ બધા હદ વસ્તી રહી કોઈ મને બરો ભાઈ અંપાયર ડિસિઝન લેવો તો બીજા પર બોલો હવે મેચ આવી ગઈ કોઈ વાંધો નહીં પકડી પકડી કશું ખુશી ના થઈ
કોઈ ચિંતા નહીં, કોઈ ચિંતા એ તો અમે જે જીતવું હોય ને ભાઈ એના પક્ષમાં બધા હોય. મોટા બે મૂકા લેવા ભાઈ મિત્રો બધા પરિવાર પાછા પડી જાઓ. કોઈ વાંધો નહીં, ચિંતા ના કરો, આવવાનું જ છે. મારા રસા કશી પર લાવી દીધો ને.
પલજી આમ કાવરા મિંકલભાઈ તમે આ બાજુ આવો સ્વાગત કરીએ છીએ બરાબર. અને આ સિઝન 6 આપણે પૂરી કરી. 5 વર્ષનો આપણો કાર્યકાળ પૂરા થયા પછી આજે 6ઠું વર્ષ છે. તો આ 6ઠા વર્ષમાં પણ તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન. બરાબર. સાથે સાથે દિવાળીના તહેવારો છે, નૂતન વર્ષ અભિનંદન કાલે છે, તો દરેકને દિવાળી અને નૂતન વર્ષ અભિનંદનના ખૂબ ખૂબ શુભકામનાઓ. કે બધા પોતપોતાના ધંધાઓ પોતપોતાના વ્યવસાયોમાં ખૂબ પ્રગતિ કરો એવી શુભકામનાઓ. સર્વ સુખ શાંતિ કુશળ મંગળ રહો એવી બધાને શુભકામનાઓ. અને આવો ને આવો પ્રેમ તમે સદાય બનાયા રાખો એકબીજા પ્રત્યેનો, એની પણ તમને ખૂબ ખૂબ શુભકામનાઓ. આપણી વચ્ચે મીડિયાથી ઈશપાલભાઈ પધારેલા છે, તો એમનું પણ આપણે અહીંયા સ્વાગત કરીએ છીએ. આપણી વચ્ચે ગામમાંથી ભૂરાભાઈ, ઓનરમાં ભાઈ પ્રવીણભાઈ, મિનકલભાઈ, સુરેશભાઈ, બરાબર, કેશરભાઈ, સુરેશભાઈ ઠાકોર, મુકેશભાઈ, હિંમતભાઈ, બધા આવેલા તમામ હિંમતસિંહ, તમે પધારો આ બાજુ. તમે પણ અમારા ગામનું ગૌરવ છો યાર, આવો પધારો. તો આ દરેકનો આપણે હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ. જીતુભાઈ ભાઈ, કોઈનું નામ લેવાય કે ના લેવાય, પણ આપણા વાગડો સ્પોર્ટ ક્લબનું હૃદયથી હું આભાર માનું છું કે તમે બધાએ સારો ઉત્સાહ બતાવી, સારો પ્રેમ બતાવી અને કાર્યને સફળ બનાવ્યું. એ બદલ તમારો ખૂબ ખૂબ બધાનો આભાર. અને આરી સિઝન 5 વર્ષથી ચાલે છે. દર વર્ષે 100 થી 120 બાળકો આમાં રજીસ્ટ્રેશન કરે છે અને 6 ટીમો બને, 6 ઓનરો આની પ્રક્રિયા ચાલે છે. અને એના થકી બાળકોનું કૌશલ્ય વધે છે અને એકબીજા પ્રત્યેનો પ્રેમ વધે છે. એ અમારી મોટામાં મોટી મૂડી છે. બરાબર. અને આ ગ્રાઉન્ડ બન્યું, આ સ્પોર્ટ ક્લબ બન્યું, તો અહીંયાથી આજે 5 વર્ષમાં લગભગ 15 થી 20 છોકરા આપણા કોઈ જગ્યાએ નોકરીએ લાગ્યા છે. એ અમારી મોટી મૂડી છે. બરાબર. અને અમારો ઈરાદો એવો જ છે કે આ રીતે તમે કોકનું કોક સારા કૌશલ્યો બતાવો અને સારી પ્રગતિ કરો એવી અમારી બધાની તમને ખૂબ ખૂબ શુભકામનાઓ. હવે આપણે આ સિઝન તરફ જઈએ છીએ. તો આ સિઝનની અહીંયા લાઈવ યુટ્યુબ દ્વારા લાઈવ આપણને મેચનો નિહાળવાનો આનંદ કર્યો છે. તો એ લોકોનો તો આપણે ખરેખર હૃદયથી આભારી છીએ અને એમના માટે 3 તાળીનું નામ આપ્યા. તમે પણ તમારા ધંધામાં ખૂબ પ્રગતિ કરો, તમને પણ ઘણા ફોલોઅર્સ મળે અને આપણા બધા જે લોકો છે, લોકોને બધાને એમને લાઈક અને શેર કરવાનું. ફાલ્કોન ચેલેન્જર કરીને 2025 એવું ચેનલ છે, તો બધા સબસ્ક્રાઇબ કરે. બરાબર. અને આપણે બધા એમને આપણે પણ આપણા જે અલગ અલગ ગ્રુપો હોય, કોઈ બાય ધંધા કાર્ય આમ તેમ, તો એ બધાને પણ કહીને એમને પણ સપોર્ટ કરાવે બધા. બરાબર. લોકોએ પણ નામે અનામે કોઈએ પાટો દોરવામાં, કોઈએ ઘાસ કાપવામાં, કોઈએ ગમે તે રીતે મદદ કરી છે. દરેકના આપણે હૃદયથી આભારી છીએ. 6 ટીમોના આપણે આભારી છીએ કે જેમને આપણને આ બહુ રોમાંચક મુકાબલાઓ નિહાળવાનો આપણને અવસર પ્રાપ્ત થયો. બરાબર. સાથે સાથે એક આ નાના ભૂલકાઓના આપણે આભારી છીએ કે ગમે એવા ખાડામાંથી દડો ગોચીને લાયા. બરાબર ને. એ બધાના પણ આપણે આભારી છીએ. હવે આપણે આપણા પ્રોગ્રામ તરફ અને આપણા પધારેલા વિશેષ 6 ઓનરો અને બીજા છે એમના તરફે આપણે આ બધા ઇનામ વિતરણની કામગીરી આગળ વધારીએ છીએ. બરાબર. સૌ પ્રથમ આપણે છેલ્લે સેલિબ્રેશન કરતા ફાવે એટલે છેલ્લે વિજેતાને છેલ્લે ટ્રોફી આલશે. બરાબર. સૌથી પહેલા આપણે બેસ્ટ બેટ્સમેન તરીકેનો એવોર્ડ જાહેર કરીએ છીએ અને એમાં છે નિર્કેશ પટેલ. તો આપણે હવે બેસ્ટ બોલર છે સાહેબ. તું પછી હાલશે. હવે મેન ઓફ ધ સિરીઝ એ માટે હું 2 મિત્રોને આમંત્રિત કરીશ, કેશરભાઈ દેસાઈ અને સુરેશ ઠાકોર. એ બંને જણાવી ઇનામ આપશે. બેસ્ટ સિરીઝ નિર્કેશ પટેલ.
સબ ટ્રોફી બરાબર એ વાગડોદ ટાઇટન રનર્સ અપ લે છે અને એને આપવા માટે હું આમંત્રિત કરીશ મુકેશ દેસાઈ અને જીગર ઠાકોર. આવો પધારો. હા રનર્સ કઈ કેપ્ટન વાગડોદ ટાઇટન. ભાઈ આ જે એકદમ ખેલદિલી પૂર્વક મેચ રમાણી છે ને એ બહુ આનંદની વાત છે બરાબર. અને તમે બધા જો ભલે અમે ગમે એટલા દશે છે પણ અમારો ઈરાદો એવો જ છે કે બધા સુખ શાંતિ આવી રીતના રમે બરાબર. એટલે આ સીઝન બહુ એટલે બહુ આનંદ થયો, બહુ મજા આવી જઈ છે બરાબર. અને હવે આપણે જેની આતુરતાથી રાહ જોઈએ છીએ સીઝન 2025 છઠ્ઠી સીઝન વિજેતા આપણે વાગડોદ સ્પોર્ટ ક્લબ વિજેતા છે વાગડોદ ટાઈગર. 5100 રૂપિયા ઇનામ અને ટ્રોફી. હા પેલા ઇનામ માટે ભૂરાભાઈ અને નરેશભાઈ ને બે ચાર જણા આપણે હું કે પોળા હાથે એટલા હારા. ખૂબ ખૂબ અભિનંદન. 2 મિનિટ ભાઈ, 2 મિનિટ. ઓ ભાઈ 2 મિનિટ. હજી દરેક વિજેતા ટીમના ખેલાડીને મેડલ આલવાનું છે. શાંતિથી બધા સહકાર આપો. 5100 વિજેતા ટીમને 5100 રૂપિયા ઇનામ છે. તો કેપ્ટન પધારે. ચલો હેલો ભાઈ બીજા સાઈડ માં આવી જાઓ. ભાઈ પતિ ના એમ સાઈડ માં આવતા રહો. સરસ. મારે પહેરાવાના સરસ સરસ. અભિનંદન. ચલો બરાબર છે ભાઈ. તું ભૈયા ભૈયા અભિનંદન ભાઈ. પહેલા પ્લેઇંગ 11 આવજો. પહેલા પ્લેઇંગ 11 પ્લેઇંગ 11 પહેલા ચશ્મા હે બસ ઓય. કોંગ્રેચ્યુલેશન. ઓય ઓકે. મિનકા મેચ જબર જોવાડે. આપણે મજા આવી. આપણે તો મજા લેવાના શોખ હોય તો બધું હળી સફેદ પહેરે પૂરા ભાઈ પેલા ભોણિયા પહેરાવ. ભણ્યા આજે પહેરા. એટલે ગોઠ ખોલ લે કે ગોઠ ખુલે યાર. આવું 2 મિનિટ. હે હા ભાઈ મુકેશ ઉભા ભાઈ ઉભા શાંતિ. બધા આવતા રહો ભાઈ, બધા આવતા રહો. સેલિબ્રેશન નું છે. ના બાપુ તમે
છેલ્લા 6 વર્ષથી વાગડોદ સ્પોર્ટ્સ ક્લબ અહીંયા બાળકોને ખૂબ તૈયાર કરી રહ્યા છે. આ મુખ્યનો હેતુ એ કે દરેક બાળક નાનામાં નાનું હોય કે મોટામાં મોટું હોય, અહીંયા ખેલદિલની ભાવનાથી એમના એકબીજાના સંબંધ જોડાય, એમની સ્પોર્ટ્સમેન સ્પિરિટથી ઘણું એટલે ઘણું સ્કિલ થાય. તમે મારી જો કે વાત કરો તો હું એક પણ ગવર્મેન્ટ ટીચર છું, એમાં પણ સ્પોર્ટ્સ સારો દેખાવ. આજની વાત કરીએ તો ફાઇનલમાં 2 ટીમોએ વાગડોદ ટાઇટન્સ અને વાગડોદ ટાઇગર્સ આ બંનેની મેચ દ્વારા ટોસ દ્વારા એમાં વાગડોદ ટાઇટન્સની પ્રથમ બેટિંગમાં 72 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જ્યારે વાગડોદ ટાઇગર્સે 72 રન ચેસ કરી હતી. એ ચેસ જેવું તેવું નહોતું. છેલ્લી ઓવરમાં 1 ઓવરમાં 10 રન હતા, એમાં પહેલા બોલે 6, પછી 5માં 4 આવે એટલે ડોટ, એટલે પ્રેશરવાળી ગેમ થાય. અને એ પ્રેશરમાં પછી સિંગલ કરીને છેલ્લા 2 બોલ બાકી હતા એમાં વિકેટ આવી, એટલે 1 બોલ જીતવા માટે 1 બોલમાં 1 રન હતો. એમાં વાગડોદ ટાઇગર્સે 1 રન મારીને આ IPL સિઝન 6 એનું ટાઇટલ હાસિલ કર્યું છે. અસ્તુ ભારત માતા કી જય. સૌ પ્રથમ જણાવવાનું કે જે હું આ લગભગ જે 6 વર્ષથી જે આ ઓનરશીપમાં છું અને ખરેખર જે આનંદ આવે છે અને જે આયોજકો એમનું જે આયોજન છે બહુ સરસ એવું આયોજન છે. ગામના તમામ યુવાઓ જે રસ ધરાવે છે અને સૌ પ્રથમ તો જે ભાઈ આપણે પત્રકાર બંધુને અભિનંદન પાઠવું છું કે જે એવું સારું એવું આયોજન આ વર્ષે થયું છે અને બહુ ખૂબ આનંદ આવે છે. મતલબ કે 6 મહિના 12 મહિના રહેવાનું દિવાળીની સિઝનમાં આવીએ અને જે આ જ્યાં મજા મળે, આ જે આનંદ આવે છે એવું આ સુધી ક્યારેય નથી આવ્યો વાગડોદ સ્પોર્ટ ક્લબ સિવાય. એમ એટલે નાઇટમાં કઈ બી જગ્યાએ રમવા છે પણ આવો આનંદ ક્યારેય નથી આવ્યો. અને તમામ આયોજકોને અને તમામ ગામના બધા મિત્ર ભાઈઓને ખૂબ ખૂબ આભાર પાઠવું છું અને બહુ ખૂબ સરસ એવું આયોજન કર્યું અને બધે સારો એવો રસ ધરાયો. જગ્યાએ જો નેટ બોધી અને ટેનિસ થી મેચિસ થી જે નાના બાળકો પ્રેક્ટિસ કરે તો એમાં 5100 રૂપિયાનું એમનું અમૂલ્ય દાન મળે છે. એ બદલ આપણે એમને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. બરાબર, આ પહેલ હોય છે. કોઈ પણ માણસ જયારે શરૂઆત કરે ત્યારે શરૂઆત કરવી કાઠી છે અને પ્રવીણસિંહે કરી છે, એ બદલ આપણે એમને ખૂબ ખૂબ ધન્યવાદ અને આભાર માનીએ છીએ. પરમાત્મા એમને ખૂબ પ્રગતિ કરાવે એવી શુભકામનાઓ પાઠવીએ છીએ. જી નમસ્કાર, હું ડીકે દેસાઈ વાગડોદ અને તમામ વાગડોદ પરિવારનો હૃદયથી સ્વાગત કરું છું અને આવકારું છું. વાગડોદ સ્પોર્ટ ક્લબ એક 5 માણસોએ બેસી અને એક નક્કી કરેલું એક આ કાર્ય, જેમાં 5 માણસના એવા સારા વિચારો કે જેના થકી આખું ગામ એમાં જોડાયું છે. બરાબર, આ જે સ્પોર્ટ ક્લબ એટલે માત્ર સ્પોર્ટની જ નહીં પણ જ્યારે કોઈ આપત્તિઓ ગામમાં પધારે છે ત્યારે આ સ્પોર્ટ ક્લબના દરેક મેમ્બરો એ આપત્તિનો સામનો કરવા માટે પણ એક થઈ જાય છે. અને માત્ર સામનો નહીં પણ સામાજિક સંગઠનો અને આખો સમાજ, આખું રાષ્ટ્ર, આ ભારત રાષ્ટ્ર આખું એક નવનિર્માણ અને પ્રગતિના પંથે વિકાસશીલ ગુજરાત તરફ પ્રગતિ કરી રહ્યું છે. ત્યારે આ સૌનો સાથ અને સૌનો સહકારથી આ સ્પોર્ટ ક્લબ 6 સિઝન અહીંયા મેચ રમાડે છે. દર સિઝને આપણે 130 જેટલા છોકરાઓ અહીંયા રજીસ્ટ્રેશન કરાવે છે અને રજીસ્ટ્રેશન કરાવ્યા પછી એમાંથી આપણે ઓક્શન રાખીએ છીએ. જેમ મોટી VPLOનું ઓક્શન થાય છે એ જ રીતે અહીંયા ઓક્શન થાય છે. 2500ની કિંમત નક્કી કરવામાં આવે છે એક ટીમ માટે અને 2500માં 15 ખેલાડીઓ ખરીદવાના હોય છે, જેની એક ખેલાડીની મૂળ કિંમત 50 રૂપિયા હોય છે. એ આપણે બધા અહીંયાથી જ ખેલાડીઓને જ ફાળવવામાં આવે છે, પરંતુ એમાંથી 50% પ્રમાણે સ્પોર્ટ ક્લબમાં લોકો દાન કરે છે અને એના થકી આ સ્પોર્ટ ક્લબ ચાલે છે. ઓનરો થકી આ સ્પોર્ટ ક્લબ ચાલે છે, ખેલાડીઓ તરફથી આ સ્પોર્ટ ક્લબ ચાલે છે, નાના ભૂલકાઓ અને ઉત્સાહી માણસો તરફથી આ સ્પોર્ટ ક્લબ ચાલે છે. અને આ સ્પોર્ટ ક્લબે 6 વર્ષમાં એટલી પ્રગતિ કરી છે કે અહીંના જે 15 થી 20 બાળકો અથવા બહેનો છોકરીઓ જે પોલીસ ખાતામાં કે કોઈ સરકારી નોકરીઓમાં પણ આ સ્પોર્ટ ક્લબનો જે મેદાનનો ઉપયોગ કરી અને પોતાનું ભવિષ્ય બનાવ્યું છે, એ બદલ અમે બધા આનંદિત છીએ અને અમે બધા ખુશીએ છીએ. અને અમે હજુ આવકારીએ છીએ આજુબાજુના વિસ્તારના કોઈ બાળકોને પણ કંઈ અગવડતા હોય તો એ આ સ્પોર્ટ ક્લબમાં મેદાનનો ઉપયોગ દોડ માટે કેમ કરી શકે છે અને એના થકી પોતાનું ભવિષ્ય બનાવે એવી અમે બધાને આશા રાખીએ છીએ. અને આપ પત્રકાર મિત્રોનો પણ અમે આભારી છીએ કે આપના માધ્યમથી અમે સમાજમાં અને રાષ્ટ્રમાં અને દેશના કોઈ પણ સંગઠનો સુધી આ વાત પહોંચાડી શકશો. અમે એવી વિનંતી કરીએ છીએ, આ સ્પોર્ટ ક્લબનું અમે રજીસ્ટ્રેશન કરાયું છે તો આપણા માનનીય સ્પોર્ટ ક્લબના હવે મુખ્યમંત્રી બન્યા છે રીવાબા,
એમને પણ અમે એક પત્ર દ્વારા જણાવશું કે અમને જે વસલતોની અમારે આવશ્યકતા છે તો એ પણ અમને એવો પૂરી પાડે અને આ સ્પોર્ટ ક્લબ સદાય ધમધમતું રહે એવી દરેકને શુભકામનાઓ સાથે જય હિન્દ જય ભારત.